તો ગુજરાત હાઈકોર્ટ પછી હવે રાજકોટ જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતાની સાથે જ હડકંપ મચી ગયો છે। મળેલી ધમકી બાદ તાત્કાલિક સમગ્ર કોર્ટ ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે દોડી ગઈ છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ રૂમો અને પ્રાંગણમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં પોલીસ અને સુરક્ષા દળોની ટીમે તપાસ શરૂ કરી છે અને આ મામલે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। અધિકારીઓએ દરેક સંભવિત ખતરા સામે સતર્કતા જાળવી છે। અમે લોકો રાબેતા મુજબ બધું કામકાજ કરતા હતા ત્યાં અમને અચાનક સમાચાર મળ્યા અને ન્યૂઝના મારફતથી પણ ખબર પડી કે રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, જે આશ્ચર્યજનક છે। કોર્ટ બન્યા પહેલા પછી પ્રથમ વખત આવી ધમકી મળેલી છે। લોકો પક્ષકારો ખૂબ ચિંતામાં આવી ગયા છે। વકીલો પણ ગંભીરતા લે છે। લગભગ 30, 40, 50 જજો છે, 500, 700 પક્ષકારો હશે, વધુ હશે અને 200, 400 વકીલો છે। પોલીસ તાકીદના ધોરણે આવી ગઈ છે, ત્યારે ખૂણે ખૂણે તપાસ કરે છે અને અમે લોકો અહીંથી ચાલ્યા જવા માટે મજબૂર છીએ અત્યારે।